બહાર ખેડા જિલ્લાના કચલાલ તાલુકાના લસુંદ્રા ગામે પ્રેમ લગ્નના મામલે હવે ગરમાયેલો જોવા મળી રહ્યો છે। લસુંદ્રા ગામના પાટીદાર પરિવારની દીકરી રબારી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કરી લેતા ભારે વિવાદ સર્જાયો। દીકરીની માતાએ એક વિડીયો વાયરલ કરીને રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ બાપાને દીકરી પરત સોંપવા અપીલ કરી હતી। વિડીયોમાં જણાવ્યું હતું કે તેમની દીકરી કોલેજ જવા નીકળ્યા બાદ પરત ન ફરતા પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે તેણે રબારી સમાજના પિયુષભાઈ સાથે લગ્ન કરી લીધા છે। માતાએ બંને સમાજ વચ્ચે દીકરીઓ ન આપવા લેવાના અગાઉ થયેલા વચનની યાદ અપાવીને પોતાની દીકરી કોઈપણ હિસાબે પાછી માંગી હતી। આ ઘટનાના હવે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને પાટીદાર સમાજના આગેવાનો મેદાને આવ્યા છે। સમાજની દીકરીને પાછી લાવવા માટે આજે લસુંદ્રા ગામે પાટીદાર સમાજના સૌ આગેવાનો એકઠા થશે। આ મહત્વની બેઠકમાં સમગ્ર ગુજરાતમાં એસપીજી ગ્રુપના લાલજી પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે। જ્ઞાતિ હોય, હું જ્ઞાતિમાં માનતા નથી અમે, પણ આવા અસામાજિક તત્વો જો આવી રીતે આવા પગલાં ભરતા રહેશે તો આપણે આવી રીતે સમાજની કેટલીય દીકરીઓ, કારણ કે કોઈ પણ સમાજની દીકરી હોય એની સાથે આ પ્રશ્ન બની શકે છે। તો અમે આ સમાજ જોડે પાટીદાર સમાજને એવી અપેક્ષા છે કે એ દીકરી જે રીતે ત્યાં બીજી દીકરીને પાછી લઈ આવ્યા, જે રબારી સમાજ ચૌધરી સમાજમાં ગઈ હતી, તો એ જ સામાજિક આગેવાનો આગળ પડીને અમારી પાટીદાર સમાજની દીકરીને આવી રીતે ઘર પરત મોકલે અને સમાધાન રૂપે આવી રીતે નિરાકરણ લાવે કે જેથી કરીને દીકરીનું પરિવાર સુખી રહે અને એને સાંત્વના મળે। મુખ્ય વિષય એ છે કે કોઈ પણ સમાજની દીકરી કોઈ પણ સમાજના પરિવારના લોકો સાથે લગ્ન કરે ત્યારે માતા પિતાને જાણ હોવી જોઈએ અને માતા પિતા આ બાબતથી દુઃખી ના થાય એના માટેના પ્રયાસો થાય। ખૂબ જ સરાહનીય પગલું લેવામાં આવ્યું અને એ દીકરીને પરત લાવી અને સામાજિક રીતે એક સુલહ જળવાઈ રહે એ રીતે બંને સમાજોએ દીકરીને પરત સોંપીને એક ગુજરાતમાં ઉદાહરણ પૂરું પાડ્યું છે। ત્યારે અમે રબારી સમાજ પાસે અપેક્ષિત છીએ કે અમારી દીકરી અમને પરત આપવામાં આવે અને સમાજના લોકો આ ઉપર ગંભીરતાથી વિચારે। દીકરીને પરત લાવવા માટેના જે કંઈ આયોજનો છે તે ખૂબ જ ગંભીરતાપૂર્વક થશે અને દીકરીને પરત લાવવી એ જ અમારો ધ્યેય છે। એના તમામ રસ્તાઓ અપનાવવામાં આવશે। હું તો એક જ અપેક્ષા રાખું, સાહેબ, મારી દીકરી મને પાછી લાવી આપો। છોકરીનું કોઈ દિવસ વર્તન એવું નથી, આવવું જવું બેસવું ઉઠવું કાયમ રેગ્યુલર જ હતું, કંઈ વહેલા મોડી આવવું એવું કોઈ એવો દિવસ એવો નહીં બન્યો કે આવી હોય ના આવી હોય, કઈ પિક્ચર જોવા જતી રહી હોય, કોઈ દિવસ એવું કોઈ વર્તન જ નહીં। રેગ્યુલર જતી, રેગ્યુલર આવતી। અને આ વખતે તો એવું આટલી 18 વર્ષની ઉંમરમાં પહેલી વાર જ આવું બન્યું કે આટલા ટાઈમે ઘેર ના આવી। રાજ્યસભાની 11 બેઠકો પર આજે મતદાન। રાજ્યસભામાં ચૂંટણી માટે ભાજપે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને હરિયાણા રાજ્ય માટે કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું હતું કે હરિયાણામાં ભાજપના ઉમેદવારની જીત નિશ્ચિત છે। બીજી તરફ તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસને પોતાના જ ધારાસભ્યો પર ભરોસો નથી, તેથી તેઓ તેમને અલગ અલગ જગ્યાએ ફેરવી રહ્યા છે। कांग्रेस की हालत वो देश भर के अन्य राज्यों में भी जिस प्रकार की है उससे भी बदतर हालत हरियाणा में देखी जा रही है। मैं जब देख रहा था बाहर के राज्य से नेताओं को अंदर वोट कौन कर रहे हैं वो चेक करने भेजना पड़े, ये तो बहुत ही बदतर हालत है कांग्रेस की। भारतीय जनता पार्टी के उम्मीदवार बहुत ही अच्छे मार्जिन से जीत रहे हैं।